વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે બાર સાયન્સ, બાર કોમર્સ કે બાર આર્ટ્સ પછી જ્યારે તમારે એડમિશન કોલેજમાં લેવાનું હોય તો કયા વેથી લેવાનું હોય અને એમાં 3 પ્રકારના કાઉન્સેલિંગ પ્રોગ્રામ છે. એસીપીસી કાઉન્સેલિંગ છે, જીકાસ અને ગુજરાત કોમન એડમિશન સર્વિસ એક પોર્ટલ છે અને ત્રીજું છે એક જોસા, રાઈટ? સૌથી પહેલા હું આ વિડીયોની શરૂઆત કરું એ પહેલા કહી દઉં કે જો તમારે આ બધી જ પ્રોસેસ જાણવી હોય અને આખી પ્રોસેસ એડમિશન પ્રોસેસ જાણવી હોય તો તમારે અમારા ગ્રુપમાં જોડાઈ જવાનું છે, વોટ્સએપ ગ્રુપમાં, જેની લિંક અને ક્યુઆર કોડ તમને સ્ક્રીન પર દેખાતો હશે. એટલે ઉતાવળ કરીને જોડાઈ જાઓ, કારણ કે નવા નવા વિડીયોઝ મળતા રહેશે અને કોલેજની માહિતી મળશે, તમને સ્કોલરશીપની માહિતી મળશે, ડોક્યુમેન્ટ્સની માહિતી મળશે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે, આ બધા એટલે ટૂંકમાં એક્ઝામનું રિઝલ્ટ આવે ત્યાંથી લઈને અને છેક તમને કોલેજના દરવાજા સુધી અમે તમને મૂકવાઈશું. આ તમામ પ્રોસેસમાં મારી ક્લાસીસ તમારી સાથે ભાગીદાર રહેશે. ઓકે, સૌથી પહેલા અહીં જોઈએ તો આ એસીપીસી આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે ભાઈ પ્રોફેશનલ કોર્સ જેટલા પણ છે ગુજરાતમાં એના માટેનું આ કાઉન્સેલિંગ છે. જ્યારે આ જીકાસ એ ગુજરાત કોમન એડમિશન એટલે પ્રોફેશનલ કોર્સ બીઈ, બીટેક અને ફાર્મસી, કે ફરી બોલું છું, બીઈ, બીટેક અને ફાર્મસી એને છોડી દો તો એ સિવાયના કોર્સિસ તમે જોવા જશો, જેમ કે બીએ, બીએસસી, બીકોમ, બીબીએ વગેરેમાં જ્યારે તમારે અલગ અલગ કોલેજમાં ફોર્મ ભરવા જવું પડતું હતું પહેલા, એની જગ્યાએ હવે એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન એટલે કે જીકાસ, રાઈટ? એન્જિનિયરિંગ માટે એસીપીસી ગુજરાતમાં અને અન્ય કોર્સિસ માટે જીકાસ, ફાર્મસી માટે પણ એસીપીસી. જ્યારે જોસા કાઉન્સેલિંગ એ સેન્ટરનું ઇનિશિએશન છે, એટલે કે કેન્દ્ર ગવર્મેન્ટનું છે અને એ શું હોય છે કે ભાઈ જોઈન્ટ સીટ લોકેશન ઓથોરિટી, જ્યાં તમારે જેઈઈ દ્વારા એડમિશન મળતું હોય છે. જોઈએ શું છે, રાઈટ? તો ગુજરાત કોમન એડમિશન ટેસ્ટ એસીપીસી, પહેલા આપણે એસીપીસી જોઈ લઈએ. આપણે એસીપીસી સમજાવ્યું હતું એ દિવસે કે તમે જે પ્રોફેશનલ કોર્સિસ છે, રાઈટ, પ્રોફેશનલ કોર્સિસ એના માટે એડમિશન માટે અહીં ફોર્મ ભરવાનું છે. એસીપીસી નું રજીસ્ટ્રેશન આપણે કરાવી દીધું છે અને હજુ પણ કોઈ બાકી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, લિંક અને ક્યુઆર કોડ થી. તો અહીં જો કયા કયા કોર્સિસ અવેલેબલ છે એસીપીસી દ્વારા જ્યાં તમે એડમિશન મેળવો છો: બી, બીટેક, ફાર્મસી, ડિપ્લોમા ટુ ડિગ્રી, એમઈ, એમટેક, એમબીએ, એમસીએ, આટલા કોર્સિસ છે, રાઈટ? હવે વિચારો આ સિવાયના કયા કોર્સિસ હશે? બીએ, બીએસસી, બીકોમ, બીબીએ, એમસીએ, એમસીએ આમાં છે, રાઈટ? તો આ બધા કોર્સિસ તમે પેલા એમાં જશો જીકાસ ની અંદર, રાઈટ? તો પહેલા મારા ખ્યાલથી તમને ક્લિયર થઈ ગયું. જીકાસ આ પણ એક એવી પ્રોસેસ છે જે અલગ અલગ કોલેજમાં તમને એડમિશન અપાવે છે. અહીં જાઓ એટલે તમને ખબર પડશે. જો બધી જ ગુજરાતની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, આ અલગ અલગ યુનિવર્સિટીમાં કયા કયા પ્રોગ્રામ્સ છે, આ તમામ પ્રોગ્રામ્સ માટે તમે અહીંથી એટલે કે કંઈથી જીકાસમાં ફોર્મ ભરી શકો. પરંતુ એને અહીં લખ્યું છે, તમે જુઓ, સ્ટુડન્ટ્સ લોગિન એ પછી અમે તમને શીખવાડીશું કેવી રીતે કરવાનું છે. પણ અહીં કોઈ જગ્યાએ લખ્યું છે કે હજુ બાકી છે, નોટિફિકેશન આવવાનું બાકી છે, રાઈટ? યસ, નોટિફિકેશન ફોર અંડર ગ્રેજ્યુએટ એડમિશન વિલ બી અનાઉન્સ શોર્ટલી જીકાસ માટે. તો વેઇટ કરો, અમે તમને સમજાવીશું કેવી રીતે છે. અને છેલ્લે છે જોસા, જોઈન્ટ અલોકેશન, સોરી, સીટ અલોકેશન. એની અંદર શું છે તો તમને મેં કીધું એ પ્રમાણે કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની વેબસાઇટ છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ જેઈ મેઇન, જેઈ એડવાન્સની એક્ઝામ આપીને અને એડમિશન મેળવી શકે છે. અને જેમાં કોનો કોનો સમાવેશ થાય છે? 23 આઈઆઈટી છે, 31 એનઆઈટી છે, આઈઈ સેટ છે, 26, એટલે આ બધી જ જગ્યાએ જો તમારે એડમિશન પ્રોસેસમાં ભાગ લેવો હોય તો આખા ઇન્ડિયા ફરવાની જરૂર નથી. માત્ર તમે જોસા કાઉન્સેલિંગમાં ફોર્મ ભરો, રજીસ્ટ્રેશન કરો અને અમારા મતલબ વિડીયોઝને જોતા રહો તો તમને આ ત્રણે ત્રણની હેલ્પ મળતી રહેશે. ઓકે, આઈ થિંક હવે ક્લિયર થઈ ગયો છે કે એસીપીસી શું છે, જોસા કાઉન્સેલિંગ શું છે અને જીકાસ કાઉન્સેલિંગ શું છે. ઓકે, તો અમારા વિડીયો સાથે જોડાયેલા રહો અને આ વિડીયો બીજા મિત્રોને પણ મોકલી દો. કદાચ એમને કન્ફ્યુઝન હોય તો એમનું પણ સોલ્યુશન થઈ શકે. થેન્ક યુ.